ભાજપનો ભયંકર વિરોધ વોર્ડ 12 માં ભાજપના ઉમેદવારોનો બિલગામમાં ભયંકર વિરોધ થયો છે। ભાજપની રેલીને ગામના લોકોએ રોકતા ભારે માથાકૂટ થઈ છે। સ્થાનિક રહીશો અને ભાજપ કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી થઈ, ઝપાઝપી થઈ। માહોલ બગડતા સ્થળ પર પોલીસ દોડી આવી। બિલગામના રહીશો ભાજપથી નારાજ જોવા મળી રહ્યા છે। રહીશો ભાજપને ગામમાં નહીં પ્રવેશવા દેવાની જીદે ચડ્યા છે। ભાજપના કાર્યકરોએ લોકોના વિરોધ વચ્ચે રેલી આગળ વધારી હોવાની જાણકારી મળી રહી છે। તો વડોદરાની અંદર આ દ્રશ્યો જે છે તે જોવા મળ્યા છે। આ પહેલા પણ વડોદરા શહેરની અંદર અનેક વોર્ડમાંથી આવા દ્રશ્યો જોવા મળ્યા હતા, પરંતુ હવે જે જાણકારી છે તે પ્રમાણે આ બિલ ગામની અંદરની માથાકૂટ છે કે જેમાં ભાજપના કાર્યકર્તાઓને ગામમાં પ્રવેશવા દેવામાં ન આવ્યા હતા અને ધક્કામુક્કીના પણ દ્રશ્યો સર્જાયા હતા। આ તરફ વડોદરામાં આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ। વોર્ડ નંબર 3 માં ભાજપ રેલીમાં આચારસંહિતાનો ભંગ થયો છે। રેલીમાં 40 થી વધુ યુવાનો ખુલ્લી તલવાર સાથે દેખાયા છે। ફતેગંજમાં ભગવાન ભરવાડ અને તેના સમર્થકોએ કાઢી તલવાર। ચૂંટણીમાં ડરનો માહોલ ઉભો કરવાની કોશિશ। શું ચૂંટણી પંચ લેશે કડક એક્શન? શું તલવારો સાથે સ્વાગત કરનાર સામે પોલીસ કરશે કાર્યવાહી? તેવા સવાલો હવે ઊભા થઈ રહ્યા છે। આ તરફ વાવથરા ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં કોંગ્રેસમાં ગાબડું। મોરથલમાં 40 થી વધુ કોંગ્રેસીઓએ ધારણ કર્યો છે કેસરીઓ। પૂર્વ ડેલિગેટ સહિતના આગેવાનોએ છોડ્યો છે કોંગ્રેસનો હાથ। જિલ્લાના ભાજપ પ્રમુખ નરેશભાઈ ઠાકોરે તમામનું કર્યું સ્વાગત। અમદાવાદના રામોલમાં હાથીજન વોર્ડમાં આવેલા વિનોબા ભાવે નગરમાં ભાજપના કાર્યકરોએ 5 વર્ષમાં કોઈ સંતોષકારક કામગીરી ન કરતા લોકોનો રોષ આસમાને છે। કાઉન્સિલરો દ્વારા કોઈ ઠોસ કામગીરી ન થતા લોકોએ ભાજપના ખેસ ઉતારી ફેંકી વિરોધ કર્યો છે। તો લોકોએ ભાજપને ખેસ ઉતારવાના અને એની સામે જ વિરોધ કરતા જોવા મળ્યા છે। અમદાવાદ શહેરમાં પણ વિરોધ જે છે તે ભાજપનો યથાવત જોવા મળી રહ્યો છે।